पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। आचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी सायंकालीन सत्रमां उपनिषद ना स्वाध्यायात्मक विचार क्रमમાં ईशावास्य उपनिषदનો શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં પ્રથમ 3 મંત્રોનો ભાષ્ય સહિત વિચાર કર્યા પછી આજે આપણે ચતુર્થ શ્લોકનો વિચાર કરીશું। ચતુર્થ શ્લોકના સંબંધ ભાષ્યમાં ભગવાન ભાષ્યકાર શું લખે છે એ આપણે જોઈ લઈએ। જો ચતુર્થ શ્લોકનો સંબંધ ભાષ્ય યસ્ય આત્મનઃ હનનાत् અવિદ્વાંસઃ સંસરન્તિ તદ વિપર્યયેણ વિદ્વાંસો જના મુચ્યન્તે તે ન આત્મહનઃ તત્કીદૃશમ આત્મતત્વમ ઇતિ ઉચ્યતે। अनेजदेकम इत्यादि श्लोक द्वारा जो पहली पंक्ति यस्य आत्मनो हननाद अविद्वांसः संसरन्ति तद विपर्ययेण विद्वांसो जना मुच्यन्ते, એટલે કે
જે આત્માના હનનથી, યસ્ય આત્મનઃ હનનાत्, એટલે જે આત્માના હનનથી. પૂર્વ શ્લોકમાં શું શબ્દ પ્રયોગ કર્યો છે? આત્માનો હનન. અને ત્યાં હનનનો અર્થ શું છે? આત્માને ન જાણવો એ હનન છે, એટલે અવિદ્વાંસ. એટલે કે જે આત્માના હનનથી અવિદ્વાંસ સંસરંતિ, અવિદ્વાનને શું ફળ મળે છે? એ સંસરણ કરે છે. શેમાં સંસરણ કરે છે? સંસારમાં. આત્માના હનન દોષથી અવિદ્વાંસ સંસરંતી, એ વાત તૃતીય શ્લોકમાં કરી. એ વાત તૃતીય શ્લોકમાં કરી કે જે આત્માના હનનથી, એટલે કે આત્માનો નહીં જાણવું એ જ આત્માનું હનન છે. હનનથી અવિદ્વાંસને શું દુઃખ આવે છે? તો કયો? એ સંસરંતી, એટલે સંસારની અંદર એ સંસરણ કરે છે. પછી બીજી વાત, તદ વિપર્યયેણ. તદ એટલે એનાથી ઉલટું, એનાથી ઉલટું. તદ વિપર્યયેણ એટલે કે એનાથી વિપરીત. વિપર્યણ એટલે એનાથી વિપરીત. વિદ્વાંસો જના મુચ્યંતે, વિદ્વાન છે એ મુક્ત થઈ જાય છે. એટલે કે જે આત્માને નહીં જાણીને અવિદ્વાંસ છે એ જન્મ મરણની અંદર જ ફરે છે, અને એનાથી ઉલટું જે આત્માને જે જાણી લે છે એ વિદ્વાંસ મુક્ત થઈ જાય છે. અવિદ્વાન શું કરે છે? સંસરણ કરે છે, અને વિદ્વાન મુક્ત થઈ જાય છે. શું કરવાથી? જે આત્માના હનનથી, એટલે નહીં જાણવાના કારણે અવિદ્વાંસ છે એ સંસરણ કરે છે, એટલે એના જન્મ મરણ મટતા નથી. અને એનાથી ઉલટું જે આત્માને જાણવા વાળો વિદ્વાંસ છે, જના, જે વિદ્વાન મનુષ્ય છે, એ મુચ્યંતે, એ મુક્ત થઈ જાય છે. કેમ એ મુક્ત થઈ જાય છે? એટલા માટે કે તે ન આત્મહન. સજ્જનો, એ આત્મહન નથી, એ આત્મહત્યારો નથી, કારણ કે એ તો આત્માને જાણે છે. એટલે તે ન આત્મહન. એ અવિદ્વાનથી એનું વૈલક્ષણ્ય બતાવ્યું. એટલે કે એ આત્મહન નથી, એટલે આત્મહન નથી એટલે એ મુક્ત થઈ જાય છે. અને અવિદ્વાંસ છે એ આત્મહન છે, એટલે એ જન્માદિ દુઃખોની અંદર એ ફર્યા કરે છે. એટલે તે ન આત્મહન. તો તત્ કીદૃશમ આત્મતત્વ, આવું જે આત્મતત્વ છે જેની મહિમા બતાવી. તત્નો અર્થ છે આવું આત્મતત્વ જેની સ્તુતિ કરવામાં આવી. તત્થી અભિપ્રાય છે જે આત્મતત્વની સ્તુતિ કરવામાં આવી એ આત્મ વિષયની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે જુઓ, જેને નહીં જાણવાથી, જે આત્માને નહીં જાણવાથી અવિદ્વાંસ જે છે એ જન્મ મરણના ચક્કરની અંદર ફર્યા કરે છે, અને જેને જાણવાથી વિદ્વાન જે છે મુક્ત થઈ જાય છે, તે આત્માન નથી. આવો જે આત્મતત્વ, એટલે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, આત્માની સ્તુતિ થઈ. આ આત્માની સ્તુતિ છે કે જાણવાથી મુક્ત થઈ જવાય છે, અને નહીં જાણવાથી દુઃખો આવે છે. તો આવું આત્મતત્વ કીદૃશમ. હવે જિજ્ઞાસા ઉભી થઈ કે તો જે જિજ્ઞાસુ છે એને મનમાં થયું કે આત્મતત્વ કેવા પ્રકારનું છે એ મારે જાણવું છે, કે જેની આવી મહિમા છે, જેને જાણવાથી વિદ્વાન મુક્ત થઈ જાય છે, અવિદ્વાન જે છે એ દુઃખોનો ભાગીદાર થાય છે. તો એ આત્મતત્વ કેવું હશે? તત્ કીદૃશમ આત્મતત્વમ.
આવી જે જિજ્ઞાસા છે જિજ્ઞાસાના ઉત્તરમાં હવે ચતુર્થ અને પંચમ શ્લોક દ્વારા આત્મ તત્વના સ્વરૂપને બતાવે છે. એટલે કે ચતુર્થ શ્લોક અને પંચમ શ્લોકમાં શું બતાવવામાં આવશે? આત્મ તત્વનું સ્વરૂપ. એટલે તત્ કીદૃશમ આત્મ તત્વમ, એ પ્રશ્ન ઉભો થયો. આવું આત્મ તત્વ કીદૃશમ, કીદૃશમ એટલે એના શું લક્ષણ છે, એનું સ્વરૂપ શું છે, આ પ્રશ્ન ઉભો થયો. તો ઇતિ ઉચ્ચતે, ઇતિ એટલે આવો પ્રશ્ન ઉભો થતા, ઉચ્ચતે એટલે એનો ઉત્તર દેવામાં આવે છે. શેના દ્વારા ઉત્તર છે? ચતુર્થ અને પંચમ મંત્રથી ઉત્તર આપવામાં આવે છે. તો વાત સમજાણી. એટલે હવે ચતુર્થ અને પાંચમા શ્લોકમાં શું બતાવવામાં આવી રહ્યું છે? આત્મ તત્વનું પારમાર્થિક સ્વરૂપ, કે જે વિદ્વાન જે આત્માના સ્વરૂપને જાણીને મુક્ત થઈ જાય છે એવા આત્માનું પારમાર્થિક સ્વરૂપ. અનેજત ઇતિ એ શ્લોકથી. એટલે હવે આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. અનેજ દેકમ મનસો જવીયો, બોલો. નૈન દેવા આપનુવન પૂર્વમર્ષત, નુવન પૂર્વમર્ષત તદ્ધાવતોન્યા નત્યેતિ તિષ્ઠત, નત્યેતિ તિષ્ઠત તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ. અનેજ દેકમ મનસો જવીયો, નૈન દેવા આપનુવન પૂર્વમર્ષત, તદ્ધાવતોન્યા નત્યેતિ તિષ્ઠત, તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ. તો આ ચતુર્થ અને પંચમ આ બંને શ્લોક દ્વારા આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન ભગવતી શ્રુતિ કરી રહી છે, કે જે આત્માને જાણીને વિદ્વાન મુક્ત થઈ જાય છે અને જેને નહીં જાણીને અવિદ્વાન સંસરણ કરે છે, એવા આત્મ તત્વનું પારમાર્થિક સ્વરૂપ આ બે શ્લોકમાં બતાવવામાં આવ્યું. એમાં ચતુર્થ શ્લોકનો પહેલા આપણે વિચાર કરીએ. ઉચ્ચારણ કર્યું, હવે સંધિ વિગ્રહ કરીએ. જો સૌથી પહેલા શ્લોકમાં જે છે પ્રથમ ચરણની અંદર 3 પદ દેખાય છે, અનેજ દેકમ મનસો અને જવીયો. એમાં અનેજ દેકમ એના સંધિ વિગ્રહ કરો તો અનેજત અને એકમ એવા 2 શબ્દ છૂટા પડશે. અનેજત અને એકમ. પછી મનસો, એમાં જે સંધિ છૂટી પડતા મનસઃ એવો વિસર્ગ આવી જશે. મનસઃ જવીયો છે ને, એમાં મનસો જવીયો, એમાં પણ જવીય આવી જશે. એટલે મનસઃ જવીય. પછી બીજું ચરણ નૈનદ દેવા અને આપનુવન પૂર્વ મર્ષદ, આવા 2 પદ જોવા મળે છે ને. તો એમાં જો નૈનદ દેવામાં 3 શબ્દ છૂટા પડશે, ન એનત અને દેવા. ન એનત અને દેવા. પછી આપનુવન પૂર્વમ અર્ષદ, એમાં પણ 3 પદ છૂટા પડશે, આપનુવન
પૂર્વમ અને અર્ષત. આપનુવન, પૂર્વમ અને અર્ષત, આવા 3 પદ છૂટા પડશે. પછી નીચે જો તદ્ધાવતોન્યા નત્તિ તિતિષ્ઠત, એ 3જું ચરણ છે. તો એમાં જો તદ્ધાવત અન્યાન અત્તિતિ અને તિષ્ઠત, આવા 4 શબ્દ દેખાશે. તત એ અલગ શબ્દ છે. તત પછી ધાવત, પછી અન્યાન, અત્તિતિ અને તિષ્ઠત. પછી 4થ ચરણ તસ્મિન અપો માતરિશ્વા દધાતિ. એમાં જે 3 પદ દેખાય છે એમાં તસ્મિન અને અપહ એ 2 શબ્દ છૂટા પડે છે. તસ્મિન અપહ માતરિશ્વા ને દધાતિ. તો આ રીતે આ 4th શ્લોકનો સંધિ વિગ્રહ આપણે કર્યો. હવે આપણે જોઈએ આ શ્લોકની અંદર જે પૂર્વાર્ધ છે અને ઉત્તરાર્ધ બંનેમાં આત્મ તત્વના લક્ષણો બતાવેલા છે અલગ અલગ રીતે. તો સૌથી પહેલા ભગવતી શ્રુતિ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. કારણ કે પ્રશ્નપૂર્વક આ ઉત્તર છે. ભાષ્યકાર શું કે તત્ કીદૃશમ આત્મતત્વ, એ જિજ્ઞાસા થઈ છે. આત્મતત્વ કેવા પ્રકારનું છે કે જે આત્મતત્વને જાણી લેવાથી વિદ્વાન મુક્ત થઈ જાય છે, અને જે આત્મતત્વને નહીં જાણવાને કારણે અવિદ્વાન આત્મહત્યારો કહેવાય છે અને સંસરણ કરે છે. એ આત્મતત્વનું સ્વરૂપ કેવું છે? તો ભગવતી શ્રુતિએ સૌથી પહેલો આત્માનું લક્ષણ બતાવ્યું કે અનેજત. આ જે આત્મા છે એ અનેજત છે. કેવો છે? અનેજત કહ્યું. અનેજત એ આત્માનું લક્ષણ બતાવ્યું કે આ આત્મા અનેજત છે. પછી કયો આ આત્મા એકમ એટલે કે એક છે. પછી કયો કે મનસઃ જવીય, મનથી પણ જવીય છે. આ પહેલા આપણે આ 3 લક્ષણ જોઈએ. સૌથી પહેલું લક્ષણ બતાવ્યું આત્મા અનેજત છે. તો જો ભાષ્યમાં જુઓ, અનેજત એ પદ ઉપર બોલ્ડ કર્યું છે નિશાન. અનેજત એ મૂળ શ્લોકનું સ્વરૂપ છે. હવે અનેજત થી શું અર્થ છે? અનેજત શબ્દનો પ્રયોગ શ્રુતિએ આત્માના લક્ષણ માટે કર્યો, તો એ અનેજત થી શ્રુતિનો શું અભિપ્રાય છે? તો ભાષ્યકાર એને ખોલીને કહે છે. જો અનેજત એટલે ન એ જત. અનેજત નો અર્થ છે ન એ જત, એટલે જે એક રૂપ છે. ટોટલ અર્થ કરવાનો છે એક રૂપ છે. અનેજત નો અર્થ છે સર્વદા એક રૂપમ. સર્વદા એટલે 3 કાળમાં જે છે એ એક રૂપ રહે છે. અનેજત નો અર્થ છે સર્વદા એક રૂપમ. તો પ્રશ્ન ઉભો થાય કે ભાઈ પ્રયોગ તો અનેજત છે, અનેજત નો અર્થ સર્વદા એકરૂપ કેવી રીતે? તો વ્યુત્પત્તિક અર્થ બતાવ્યો ન એજત. એજત, એજત શબ્દ શેનાથી બને છે? તો કયું? એજરી કંપને ધાતુથી. શેનાથી? એજરી કંપને. એજત શબ્દ કંપન અર્થ વાળી એજરી ધાતુથી બને છે. એટલે એજત નો અર્થ છે કંપાયમાન. એજત પદ નો અર્થ છે જેનું કંપન થાય, જેનું કંપન થાય. કંપન થી શું અભિપ્રાય છે? ચલન. કંપન નો અર્થ છે ચલન. ચલન એટલે ચલાયમાન. ચલન નો અર્થ થાય છે ચલાયમાન. ચલાયમાન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એનું કહેવાય ચલન. ચલન. આ વ્યક્તિ ચલી ગયો એટલે કે ફરી ગયો.
ચલનનો અર્થ શું થાય? ફરી ગયો. અત્યારે અહીંયા હતો, હવે અહીંયા છે. અને એવું કે ફરી ગયો એટલે આજ આવું બોલો તો કાલે બીજું બોલો, એટલે એને શું કહેવાય? બદલી ગયો કહેવાય, ફરી ગયો કહેવાય, ચલિત થઈ ગયો, કોઈ પોતાના વચનથી ચલિત થઈ ગયો. એટલે ચલનનો અર્થ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. સ્વ અવસ્થાથી પ્રચ્યુતિ, પોતાની જે અવસ્થા છે એ અવસ્થાને બદલી નાખવી, એને કહેવામાં આવે ચલન. એટલે જો સ્વ અવસ્થા પ્રચ્યુતિ, ચલનનો અર્થ કર્યો સ્વ અવસ્થા પ્રચ્યુતિ, એટલે કે પોતાની જે અવસ્થા છે એ અવસ્થાને બદલી નાખવી. આવા લોકો નથી હોતા? વ્યક્તિ બદલાઈ જતા હોય. એક સરખું જેનું સ્વરૂપ યા વિચારશીલતા અને એક સરખો જેનું ચરિત્ર ના હોય તો એનું શું કહેવામાં આવે? કે આ તો માણસે બદલી જાય છે, બધાની સાથે જુદો જુદો વ્યવહાર કરે છે. એવા વ્યક્તિને લોકમાં ધૂર્ત કહેવામાં આવે છે. શું કહેવાય છે? ધૂર્ત વ્યક્તિ. એટલે કે પોતાની અવસ્થાથી જેની પ્રચ્યુતિ એટલે ચલિત થઈ જાય, પોતાની અવસ્થાને જે બદલી નાખે. તો આ એજત પદનો અર્થ થયો. એજત જે છે કંપન અર્થમાં ધાતુ હોવાથી કંપનનો અર્થ ને ચલન છે. કંપનનો અર્થ ચલન. ચલન એટલે ચલિત થઈ જવું, ચલાયમાન થઈ જવું, એટલે પોતાની અવસ્થાથી ચલિત થઈ જવું. હવે આ તો એજત પદનો અર્થ કર્યો. શ્રુતિમાં શું છે? અનએજત. એજતની આગળ અન શબ્દ લાગેલો છે. અનનો અર્થ છે ન, નિષિદ્ધ. અન શબ્દ નિષેધના અર્થમાં પ્રયોગ છે, એટલે અનેજતનો અર્થ કર્યો ન એજત. એટલે કે હવે એજત શબ્દનો અર્થ ટોટલ અર્થ શું થયો છે? સ્વ અવસ્થા પ્રચ્યુતિ, પોતાની અવસ્થાથી પ્રચ્યુત થઈ જવું, એને કહેવામાં આવે સ્વ અવસ્થા પ્રચ્યુતિ. હવે ન એજતનો અર્થ શું થયો? તદવર્જિત, એટલે સ્વ અવસ્થાથી પ્રચ્યુતિથી રહિત, એટલે કે જે પોતાની અવસ્થાથી ક્યારેય ચલિત ન થાય. વર્જિત એટલે નિષેધ અર્થમાં, એટલે કે વર્જિત એટલે રહિત, એટલે કે જે પોતાની અવસ્થાથી ક્યારેય પણ ચલિત ન થાય. પ્રચ્યુતિથી વર્જિત એટલે કે જે હંમેશા સ્થિર છે. ટોટલ અર્થ થયો સ્થિર. એટલે ટોટલ અર્થ થયો સર્વદા એક રૂપમ ઇત્યર્થ. કે આ આત્મા કેવો છે? સર્વદા એક રૂપ છે. ક્યારેય પણ કોઈ કાળ, દેશ, કાળ અને વસ્તુકૃત એની અંદર વિકૃતિ આવતી નથી. સજ્જનો, તો અનેજત પદ જે છે શ્રુતિની અંદર તો અનેજત પદનો પ્રયોગ છે, પણ ભાષ્ય દ્વારા ખબર પડી કે શ્રુતિએ આત્માના માટે જે અનેજત પદનો શબ્દનો પ્રયોગ કર્યો છે એનો ટોટલ અર્થ છે કે આ આત્મા સર્વદા એક રૂપ છે. અનેજત છે એટલે કે આ આત્મા સર્વદા એક રૂપ છે. એટલે હવે જ્યારે આપણે શ્રુતિનો અર્થ સમજીને ચાલવાનું છે, આપણે તો જિજ્ઞાસુ છીએ. જિજ્ઞાસુ હોવાથી આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપને જાણવું છે. તો આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપને બતાવવા વાળો કેવલ આ શું છે? ઉપનિષદો છે. ઉપનિષદોથી જ આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનો બોધ થાય છે. તો હવે જ્યારે આપણે શ્રુતિમાં જોઈએ તો અનેજત પદનો પ્રયોગ કર્યો, તો આપણે કંઈક અનેજત પદનો અર્થ કંઈક બીજો ન સમજાય, એટલે ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધું કે અનેજત પદનો અર્થ છે આત્મા સર્વદા એક રૂપ છે, એવો આ શ્રુતિ દ્વારા બોધ કરવાનો. એટલે અનેજત શબ્દનો પ્રયોગ આપણે સાંભળીએ ત્યારે મનમાં નિશ્ચય શું કરવાનો? કે આત્મા સર્વદા એક રૂપ છે, એવો અનેજત પદનો અર્થ છે. શ્રુતિએ અનેજત શબ્દનો પ્રયોગ જે બતાવ્યો એનાથી શ્રુતિનો અભિપ્રાય છે આત્મા સર્વદા એક રૂપ છે. તો આ જે શ્રુતિ વાક્યની અંદર આત્માના સ્વરૂપનું વર્ણન બતાવ્યું, અને સ્વરૂપમાં સૌથી પહેલું સ્વરૂપ બતાવ્યું કે આત્મા સર્વદા એક રૂપ છે. સર્વદા એટલે કે ત્રણેય કાળમાં એક રૂપ છે, એટલે એક સરખો રહે છે, બદલતો
નથી. એટલે ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય કે વર્તમાન કાળ હોય સજ્જનો, આત્મા એવો ને એવો રહે છે, એની અંદર કોઈ ફરક આવતો નથી. પછી કોઈ અવસ્થા હોય, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા કે સુષુપ્તિ અવસ્થા, ત્રણેય અવસ્થાની અંદર પણ અવસ્થાકૃત જે છે બદલાવ પણ આત્મામાં આવતો નથી. એટલે અવસ્થા પણ જાગ્રત આદિ અવસ્થાથી આત્મા રહિત છે અને એક સરખો છે સજ્જનો. એટલે નિશ્ચય કેવો કરવાનો વિદ્વાને કે હું સર્વદા એક રૂપ છું. એટલે કે આ શરીરથી હું ભિન્ન અને હંમેશા હું એક રૂપ છું, સર્વદા એક રૂપ છું. હરી અંદર ક્યારેય કોઈ ફરક આવતો નથી. હવે આ જે શરીર છે એ કેવો છે? એક એક ક્ષણે બદલાઈ જાય છે. એટલે શરીર મારું સ્વરૂપ નથી. એટલે વિદ્વાને કેવો નિશ્ચય કરવાનો આ સાંભળીને કે હું સર્વદા એક રૂપ છું, સર્વદા એક રૂપ છું. તો આટલા પદનો અર્થ થયો. ન એ જત અને જત પદનો અર્થ થયો સજ્જન. હવે એનાથી શ્રુતિ બીજું લક્ષણ બતાવ્યું. અને જત પછી કયું? એકમ. આત્માનું બીજું લક્ષણ બતાવ્યું કે આત્મા અનેજત છે અને એકમ. તો પ્રશ્ન ઉભો થયો સજ્જનો, ભાષ્યકારે અનેજત પદનો શું અર્થ કર્યો? સર્વદા એક રૂપ છે. અને પાછો ફરીને શ્રુતિએ એકમ શબ્દનો પ્રયોગ કર્યો. તો શું ભાષ્યકારની વાતનું ધ્યાન ન રહ્યું કે આગળ એકમ શબ્દનો પ્રયોગ તો શ્રુતિ સ્વયં કરી જ રહી છે? તો અનેજતનો અર્થ સર્વદા એકરૂપ કરવાથી તો દ્વિરૂક્તિ દોષ આવશે. તો જો સર્વદા એક રૂપનો અર્થ અને એક એ બંને ભિન્ન અર્થક છે. સર્વદા એક રૂપનો એટલે કે દેશ કાળ વસ્તુકૃત એની અંદર કોઈ વિકૃતિ આવતી નથી, એ અર્થ છે. સર્વદા એક રૂપનો અર્થ એક સરખો રહે છે એમ અર્થ છે. સર્વદા એક રૂપ એટલે ત્રણેય કાળમાં બદલાતો નથી, એક સરખો છે. અને એક શબ્દ છે ને એ દ્વૈતનો નિષેધ કરે છે. તો સર્વદા એકરૂપ વસ્તુ બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, ચાર હોઈ શકે. સર્વદા એક સરખે રહેવા વાળી વસ્તુ હોય એ બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, ચાર હોઈ શકે, એ પ્રશ્ન ઉભો રહે ને. એટલે સર્વદા એકરૂપ અર્થ છે કે હંમેશા એક સરખો. અને એવી વસ્તુ એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે. એ જે સંદેહની નિવૃત્તિ માટે કહ્યું કે એ એક છે, સર્વદા એક રૂપ છે અને સ્વરૂપથી એ બે નથી પણ એક છે. એટલે બંને શબ્દના અર્થ જુદા જુદા છે. ખ્યાલ આવ્યો? બંને શબ્દના અર્થ જુદા જુદા છે. એટલે કે દાખલા તરીકે કહ્યું કે ભાઈ સર્વદા એક રૂપ છે એટલે કે દેવદત્ત નામનો વ્યક્તિ છે એ પોતાને જ્યારે એ અધિકારી હોય તો આ શ્રુતિ દ્વારા એ પોતાને એમ કે હું સર્વદા એક રૂપ છું એવો અનુભવ થયો. તો એ પોતે પોતાની રીતે પોતાના સ્વરૂપમાં એક રૂપ છે, પણ પાછો યજ્ઞદત્ત છે, વિષ્ણુદત્ત છે, એનો આત્મા સર્વદા એક રૂપ, પણ પાછા જુદા જુદા થયા કે નહીં દેહ ભેદથી. એટલે દેહથી દેહાદિના ભેદથી આત્માની અંદર ભેદ નથી એ વાત બતાવવા માટે થઈને એકમ એ શબ્દનો પ્રયોગ છે. એટલે ભાષ્યકાર સ્પષ્ટ કરે, આગળ જો તચ્ચ એકમ સર્વભૂતેષુ. તચ્ચ, તચ્ચ જે છે, તચ્ચ એટલે એ પાછો આત્મા, એ જ આત્મા. તચ્ચ એકમ સર્વ, તચ્ચ નો અર્થ છે એ આત્મા જેની વાત થઈ કે જે સર્વદા એક રૂપ છે એ જ આત્મા પુનઃ એકમ એક છે. પણ આ બધા ભૂતોની અંદર આત્મા તો જુદો જુદો લાગે છે ને. તો કહ્યું કે સર્વભૂતેષુ ચ એકમ. સર્વભૂતેષુ એટલે કે
જેટલા ભૂત પ્રાણી સમુદાય છે કે ને દેહધારી જીવો, એ બધા દેહધારી જીવોની અંદર આત્મા જુદો જુદો નથી, પણ એક જ આત્મા બધાની અંદર વિદ્યમાન છે સજ્જનો. કેવી રીતે? 1000 પાણીના કુંડા હોય. કેટલા? 1000 પાણીના કુંડા હોય, અને એ હજારે હજાર કુંડાની અંદર સૂર્યનું જે પ્રતિબિંબ છે એ બધાની અંદર દેખાય છે. તો જેટલા કુંડા છે એટલા પ્રતિબિંબ પણ એટલી સંખ્યાના થયા કે નહીં? તો બધાની અંદર પ્રતિબિંબ છે એ જુદું જુદું દેખાય છે. એટલે સર્વભૂતોની અંદર, એટલે કે બધા જ કુંડાની અંદર રહેલું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ જુદું જુદું ભલે હોય, પણ સ્વરૂપથી જે સૂર્ય છે એ એક છે. બિંબ સ્થાનીય સૂર્ય જે છે એ એક છે. તો સૂર્ય જે છે એક હોવા છતાં પ્રત્યેક કુંડાની અંદર ભિન્ન ભિન્ન કેમ પ્રતીત થાય છે? તો ભાઈ એ તો પ્રતિબિંબનો જે ભેદ છે એ તો કુંડા રૂપ ઉપાધિના કારણે છે. સ્વરૂપથી તો સૂર્ય એક જ છે. એમ દેહની અંદર આત્મા જુદો જુદો પ્રતીત થાય છે, પણ એ ઉપાધિના કારણે સ્વરૂપથી બધાની અંદર રહેલો આત્મા એક છે. બિંબ સ્થાનીય સૂર્ય સ્થાનીય, બિંબ રૂપ સૂર્ય સ્થાનીય આત્મા એક છે. તો બધાને આત્માનો જુદો જુદો અનુભવ થાય છે. એનું કારણ તો કે અંતઃકરણના ભેદના કારણે. શેના કારણે? અંતઃકરણ બધાના જુદા જુદા છે. એટલે કે કુંડા બધાના અંતઃકરણ રૂપી જે જલથી ભરેલું પાત્ર છે એ જુદું જુદું હોવાથી જેટલા જલપાત્ર છે એટલા સૂર્ય દેખાય છે. તો સૂર્યની જે અનેકતા છે એ પાત્ર ભેદના કારણે છે. પાત્ર ભેદના કારણે છે. સ્વરૂપથી જેમ સૂર્ય એક છે, એવી રીતે પ્રત્યેક બ્રહ્માજીથી લઈને સ્તંભ પર્યંતના જેટલા ભૂત પ્રાણી સમુદાય છે એ બધાની અંદર જે આત્મ તત્વ જે છે એ દેહ ભેદથી જુદું જુદું લાગે, અંતઃકરણથી જુદું જુદું લાગે છે, પણ સ્વરૂપથી બધામાં એક છે. એટલે શ્રુતિએ જે એક શબ્દનો પ્રયોગ કર્યો એ એક શબ્દના પ્રયોગની પાછળ શ્રુતિનો અભિપ્રાય છે સર્વભૂત પ્રાણી સમુદાયની અંદર આત્મા એક છે, જુદો જુદો નથી સજ્જનો. એક જ આત્માનો બધા બ્રહ્માજીથી લઈને સ્તંભ પર્યંતના ભૂતોને એક જ આત્માનો અનુભવ થાય છે સજ્જનો. આત્મા જુદો જુદો નથી. વૈષ્ણવો જે છે એ આત્માને જુદો જુદો માને છે, પણ એ શાસ્ત્રના અર્થને એ સમજ્યા નથી. આત્મા જુદો જુદો નથી, પણ બધાની અંદર એક છે સજ્જનો. અને એ વાતનું કેવલ આ શ્રુતિ જ નહીં, અન્ય શ્રુતિ પણ આ વાત બતાવે છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આ શ્વેતાશ્વેતર ઉપનિષદની જે આ શ્રુતિ છે એ પણ એ જ કહે છે કે એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ, સર્વભૂત પ્રાણી સમુદાયની અંદર એક જ આત્મા જે છે એ છુપીને રહેલો છે. એટલે આત્માના વિષયમાં શ્રુતિનો સિદ્ધાંત છે કે આત્મા બધાની અંદર
એક છે. જુદો જુદું જે પ્રતીત થાય છે એ તો ઉપાધિના કારણે છે, વાસ્તવિક નહીં. જેટલા ઘટપાત્ર છે એ ઘટપાત્રના કારણે ઘટાકાશ બધાની અંદર જુદો શબ્દ પ્રયોગ થાય છે. વસ્તુ સતઃ ઘટાદી જે છે એને ફોડી નાખવામાં આવે તો મહાકાશ તો એક જ રહે છે. એ રીતે છે. તો આ બે વિશેષણનો આપણે સજ્જનો વિચાર કરી લીધો. એટલે સર્વદા એક રૂપનો અર્થ થયો અવિક્રિય. સર્વદા એક રૂપનો અર્થ છે અવિક્રિય, અને એકનો અર્થ છે ભેદથી રહિત. તો આત્માના બે લક્ષણનો આપણે સ્પષ્ટ કર્યા કે આત્મા જે છે એના બે લક્ષણ થયા. એક તો થયો કે અનેજત. અનેજત થી અભિપ્રાય છે સર્વદા એકરૂપ. સર્વદા એકરૂપ એટલે અવિક્રિય. સર્વદા એકરૂપ નો અર્થ છે અવિક્રિય. અને પછી એકમનો અર્થ છે ભેદથી રહિત. બધા ભૂતોની અંદર ભેદથી રહિત છે. આ બે વાત સજ્જનો થઈ. તો હવે સજ્જનો અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે. શ્રુતિએ જ્યારે આત્માના આ સ્વરૂપનું વર્ણન કર્યું કે આત્મા અવિક્રિય છે અને એક છે, એવો શ્રુતિનો અર્થ થયો. આત્મા અવિક્રિય છે અને એક છે. તો ભાષ્ય ટીકાકાર એક પ્રશ્ન ઉભો કરે છે. જો આ વિષયમાં અવિક્રિયમ એકમ ચેત આત્મતત્વમ કથમ તર્હિ કેચન સ્વર્ગગામિન કેચન નરકગામિન ઇતિ સાંસારિક વ્યવસ્થા સ્યાત ઇતિ ચેત મન ઉપાધિ નિબંધન ઇતિ અભિપ્રેત્ય આહ મનસ ઇત્યાદિના. હવે જ્યારે આ શ્રુતિના કથન અનુસાર એ નક્કી થયું કે આત્મા અવિક્રિય છે અને આત્મા એક છે, તો પછી આત્મતત્વ જે છે અવિક્રિય અને એક જ હોય તો એક વ્યક્તિ નિષેધ કર્મના ફળ સ્વરૂપે નરકનો ભાગીદાર થાય છે, અને એક વ્યક્તિ યાગાદી કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગનો ભાગીદાર થાય છે. તો એક જીવ જે છે એ ઉર્ધ્વગમન કરે છે અને બીજો અધોગમન કરે છે. તો સજ્જનો આ વ્યવસ્થા કેવી રીતે બનશે એ પ્રશ્ન ઉભો થયો. કારણ કે આત્માના આવા સ્વરૂપને બતાવવા વાળું આ જે ઉપનિષદ શાસ્ત્ર શું કહે છે? આત્મા અવિક્રિય છે અને એક છે. અને નિષિદ્ધ કર્મનું ફળ નરક છે, એટલે કે અધોગતિ છે, અને વિહિત ઇષ્ટાદિ કર્મનું ફળ સ્વર્ગ છે, એટલે કે ઉર્ધ્વગતિ છે. તો એ આ પાપ અને પુણ્ય આ બે નો પણ નિશ્ચય કોણ કરે છે? આ વેદશાસ્ત્ર જ કરે છે. અને નિષિદ્ધ કર્મનું ફળ અધોગમન, વિહિત કર્મનું ફળ ઉર્ધ્વગમન, આ વ્યવસ્થા પણ કોણ કરે છે? શાસ્ત્ર કરે છે. સજ્જનો, તો જેટલું પ્રામાણ્ય આ ઉપનિષદની અંદર છે એટલો જ પ્રામાણ્ય ધર્મશાસ્ત્રમાં પણ છે. શેમાં છે? ધર્મશાસ્ત્રની અંદર પ્રામાણ્ય અને ઉપનિષદની અંદર પ્રામાણ્યમાં કોઈ ભેદ નથી. સજ્જનો, તો
તો આ જ ઉપનિષદને આપણે પ્રમાણ માનીને આપણે માનીએ કે આત્મા અવિક્રિય છે અને એક છે. અને ધર્મશાસ્ત્ર જે છે એ એવું કહે છે કે રમણીય ચરણ જે છે એ ઉર્ધ્વગામી ફળ પ્રાપ્ત કરે છે અને કપૂય આચરણ વાળો છે એ અધોગમન કરે છે. તો સજ્જનો આ વ્યવસ્થા પણ કોણ કરે છે? શાસ્ત્ર જ કરે છે. તો એ પણ કથન કેવું કહેવાય? પ્રમાણભૂત કહેવાય. તો પછી આ બે વાત એકબીજાથી શું થઈ? વિરુદ્ધ થઈ કહેવાય સજ્જનો. તો જો આ ઉપનિષદને પ્રમાણભૂત માનવામાં આવે અને એ નક્કી કરીએ કે ભાઈ આત્મા અવિક્રિય છે અને એક છે, તો પછી ધર્મશાસ્ત્રની અંદર જે વ્યવસ્થા કરી, ધર્મશાસ્ત્રની અંદર કે એક વ્યક્તિ જે છે સ્વર્ગગામી બને છે, બીજો નરકગામી બને છે, આવી આ જે સાંસારિક વ્યવસ્થા જે છે એ સાંસારિક વ્યવસ્થા સજ્જનો કેવી રીતે થઈ શકે? સાંસારિક વ્યવસ્થા નહીં બને. જો આ ઉપનિષદના કથનને આપણે પ્રમાણ માનીશું કે આત્મા અવિક્રિય ને એક છે, તો આ જે સાંસારિક વ્યવસ્થા કેવી રીતે બનશે? એક સ્વર્ગનો ભાગીદાર અને એક નરકનો ભાગીદાર, તો એ બે આત્મા જુદા જુદા હોય તો જ આ વાત સંભવ છે. એક હોય તો એકનો એક આત્મા એક કાળમાં ઉર્ધ્વગમન અને અધોગમન કરી શકે? તો આ વિરોધ આવે છે. આ શું આવે છે? વિરોધ આવે છે. એટલે એની શું વ્યવસ્થા કરીશું સજ્જનો? જો આત્મા અવિક્રિય ને એક હોય તો કેચન સ્વર્ગગામી કેચન નરગામી કથમ તરહી, એ કેવી રીતે સંભવ છે? એક જ હોય, અવિક્રિય હોય, તો એમાં ભેદનો વ્યપદેશ જે છે એ કેવી રીતે? સ્વર્ગગામી અને નરકગામી એ જે ગંતવ્ય વ્યપદેશ ની વ્યવસ્થા ઉપપન્ન નહીં થઈ શકે સજ્જનો. સાંસારિક વ્યવસ્થા કેવી રીતે બનશે? આ મોટો વિરોધ આવી ગયો. તો હવે આ સાંસારિક વ્યવસ્થા જે ઉર્ધ્વગમન ને અધોગમન, એ બે વ્યક્તિ જુદા જુદા છે, એ બંને જુદા જુદા છે. અને તમે અહીંયા કહો છો કે બંને એક છે, અવિક્રિય છે અને એક છે. અને સાંસારિક વ્યવસ્થામાં એક નરકનો ભાગીદાર અને એક સ્વર્ગનો ભાગીદાર, તો બે આત્મા પ્રતીત થઈ. શાસ્ત્ર દ્વારા જે નક્કી થયું કે શાસ્ત્ર એવું કહે છે કે એક નરકગામી ને એક સ્વર્ગગામી, તો શાસ્ત્રને ખબર છે કે આત્મા બે છે, બંને જુદા જુદા છે, એટલે એક સ્વર્ગનો ભાગીદાર થાય એક નરકનો. તો સજ્જનો એ જ પ્રમાણભૂત શાસ્ત્ર અહીંયા અવિક્રિયને એક કે, અને એ જ પ્રમાણભૂત શાસ્ત્ર ધર્મશાસ્ત્રમાં આ વ્યવસ્થા, તો બંને વ્યવસ્થા કેવી થઈ? વિરુદ્ધ થઈ. એટલે આ સાંસારિક વ્યવસ્થા સજ્જનો કેવી રીતે બની શકશે? ઇતિ ચેત, આ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો જો આત્માને અવિક્રિયને એક માનવામાં આવે તો. જો શ્રુતિ છે ને એ અહીંયા એની વ્યવસ્થા કરે છે. આત્મા મનસઃ જવીય છે એ વાત બતાવે છે. એટલે કે જે મન ઉપાધિ નિબંધન ઇતિ અભિપ્રેત્ય આહ, શ્રુતિ અહીંયા આત્માને માટે કહે છે કે આત્મા મનસઃ જવીય. આ જે આત્માના માટે જે વિશેષણ શ્રુતિ વાપરે છે ને, એમાં શ્રુતિનો અભિપ્રાય છે મન ઉપાધિ નિબંધન. આ જે ભેદ છે એ સ્વરૂપથી નથી, પણ મન ઉપાધિક ભેદ છે. ભેદ જે છે એક સ્વર્ગનો ભાગીદાર અને એક નરકનો ભાગીદાર થાય છે, તો એ જે ભેદ છે એ ભેદનું નિબંધન મન ઉપાધિક છે. મનરૂપ ઉપાધિના કારણે એ ભેદ રહેલો છે, વસ્તુસત નહીં સજ્જનો. જેમ હમણાં મેં પેલા દ્રષ્ટાંત બતાવ્યું એ પ્રમાણે બિંબ સ્થાનીય સૂર્ય એક છે. શું છે? એક છે.
પણ જળપાત્ર અનેક હોય તો એ અનેક જળપાત્રની અંદર સૂર્યનું પ્રતિબિંબ રૂપથી અનેક રૂપથી પ્રતીત થાય છે. તો સૂર્ય પ્રતિબિંબની જે અનેકતા છે એ આપણને દેખાય છે. પ્રતિબિંબની 10 ફૂટના અંતરે જે જળપાત્રો રાખેલા છે, કેટલા? 10 ફૂટના અંતરે, અને 1000 એ રીતે લાઈન કરેલી છે. તો એક વ્યક્તિ હજારે પાત્રની અંદર જાવે તો એની અંદર બધાની અંદર પ્રતિબિંબ જે છે એ એક સરખું દેખાય છે. અને આકાશમાં જોવે તો સૂર્ય એક દેખાય છે. આકાશમાં જોવે તો એક દેખાય છે, અને પેલા જળપાત્રની અંદર જોવે તો સૂર્ય અનેક દેખાય છે. તો જોવા વાળાની વાત બંને સાચી છે. જોવા વાળા વ્યક્તિને અંતરિક્ષમાં જે સૂર્ય જે છે એ એક દેખાય છે, એ વાત સાચી. બિંબસ્થાની સૂર્ય એક છે, એ વાત સાચી. અને 1000 જે જળપાત્રની અંદર, પ્રત્યેક જળપાત્રની અંદર સૂર્ય પ્રતિબિંબ રૂપથી 1000 દેખાય છે. એ જ આંખથી દેખાય છે. જે આંખથી સૂર્ય એક દેખાય છે એ જ આંખથી પ્રતિબિંબ પણ અનેક દેખાય છે. તો એ વ્યવસ્થા કેવી રીતે કરશો? તો જોવા વાળો વાત સમજે છે. જોવા વાળાને ખબર છે કે બિંબસ્થાની સૂર્ય એક છે. તો આ 1000 દેખાય છે એનું શું? તો કહ્યું કે એ સૂર્ય સ્વરૂપથી એક જ છે, પણ જળપાત્ર 1000 છે એટલે પ્રતિબિંબ પણ 1000 દેખાય છે. વસ્તુ તો સૂર્ય તો એક છે. સાચા, બસ બિલકુલ એવી જ વાત અહીંયા સમજી લો. મન એટલે અંતકરણ. અંતકરણની ઉપાધિના અનુવર્તનના કારણે બધા દેહધારીની અંદર આત્મા જુદો જુદો દેખાય છે, પણ વસ્તુ એક છે. સમજાણું? આ પ્રતિબિંબ સ્થાની આત્મા બિંબ સ્થાની આત્મા એક છે, પ્રતિબિંબ સ્થાની આત્મા અનેક છે. એમાં શુદ્ધ પારમાર્થિક સ્વરૂપથી આત્મા એક છે, પણ ઉપાધિના મનરૂપ ઉપાધિના કારણે આત્મા અનેક રૂપથી દેખાય છે. એ વાત શ્રુતિ મનસઃ જવીય, એ જે શ્લોકમાં જે વાત આવી ને મનસઃ જવીય, એ પદથી શ્રુતિ આ વાતને પણ બતાવે છે કે આત્મા મનથી જવીય. શું છે મનસઃ જવીયનો અર્થ? એ ભાષ્યકાર આગળ બતાવે છે. ભગવાનની કૃપા છે એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
સદગુરુદેવ આચાર્ય